નમસ્કાર, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનો સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 6, નીચેના પ્રશ્નના ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે, અફસાનાએ બાસ્કેટબોલ રમવા માટે માતાને પૂછ્યું તો માતાએ શું કહ્યું? જવાબ છે, અફસાનાએ બાસ્કેટબોલ રમવા માટે માતાને પૂછ્યું તો તેની માતા ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય, તારું કામ કર, શાળાએ જા અને મહેનત કર, મેદાન પર જઈને રમવાની જરૂર નથી। બીજો પ્રશ્ન, તમને કોઈએ ક્યારેય રમતો રમતા અટકાવ્યા છે? કઈ રમતો? તો હા, અમને અમારી સોસાયટીના લોકોએ રમતો રમતા અટકાવ્યા છે। અમને ક્રિકેટ અને ગિલ્લી દંડાની રમતો રમતા અટકાવ્યા છે। ત્રીજો પ્રશ્ન, તમારી શાળામાં છોકરાઓ અને છોકરીઓ જુદા પ્રકારની રમતો રમે છે? જો હા, તો છોકરાઓ કઈ રમતો રમે છે અને છોકરીઓ કઈ રમતો રમે છે? જવાબ છે, હા, મારી શાળા કે પડોશમાં છોકરા છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે। છોકરાઓ ક્રિકેટ, કબડ્ડી અને બાસ્કેટબોલ જેવી રમતો રમે છે। છોકરીઓ લંગડી, કોથળા દોડ, લીંબુ ચમચો અને ખોખો જેવી રમતો રમે છે। પ્રશ્ન 4, પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એમાં શું તફાવત છે? તો જવાબ છે, પોતાના માટે રમવું એટલે ટીમના અન્ય ખેલાડીઓનો ખ્યાલ રાખ્યા વગર પોતાની રમતનો દેખાવ સારો લાગે તે રીતે રમવું અને ટીમમાં પ્રભાવ પાડવો। જ્યારે ટીમ માટે રમવું એટલે આખી ટીમના સહકારથી, નિષ્ઠાથી અને પૂરી લગનથી ટીમની જીત માટે રમવું। પ્રશ્ન 5, બાસ્કેટબોલના કોચ તાલીમમાં રમત સંબંધી શું શું શીખવતા હતા? તો જવાબ છે, 1, રમત સારી રીતે કેમ રમાય, 2, બોલ ખેલાડી પાસે કેવી રીતે રાખવો, 3, બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીને આગળ પાસ કરવો, 4, બોલ લઈને કોર્ટ પર કેવી રીતે ઝડપથી દોડવું, 5, કેવી રીતે નાખવો અને 6, ગોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવો। પ્રશ્ન 6, જ્યારે તમે ટીમમાં રમતા હો ત્યારે તમને પોતાના માટે રમવું ગમે કે ટીમ માટે, કેમ? તો જવાબ છે, હું જ્યારે ટીમમાં રમતો હોઉં ત્યારે મને ટીમ માટે રમવું ગમશે। જ્યારે આખી ટીમ એક થઈને રમે છે ત્યારે જ ટીમ જીતે છે। જ્યારે ટીમ ભાવનાથી રમત રમાય છે ત્યારે જ આખી ટીમનો જુસ્સો વધે છે અને ટીમ વિજયી બને છે। પ્રશ્ન 7, સ્ત્રીઓ હવે પુરુષ સમોવડી ગણાય છે, કેમ? તો હા, સ્ત્રીઓ પુરુષો સમોવડી ગણાય છે। તેઓએ પોતાનું નામ સમાજમાં ઉજ્જવળ કર્યું છે। પુરુષોની જેમ સ્ત્રીઓએ પણ દરેક ક્ષેત્રમાં નામના મેળવી છે, પરંતુ આપણા સમાજની એક મર્યાદા એ છે કે પુરુષોને જેટલું સન્માન અપાય છે તેટલું સન્માન સ્ત્રીઓને મળતું નથી। હજુ આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ છે। પ્રશ્ન 8, જો છોકરીઓને રમત રમવા દેવામાં ન આવે, ભણાવવામાં ન આવે અથવા તેમની પસંદના બીજા કામ ન કરવા દેવામાં આવે તો શું થાય? જો આવું છોકરાઓ સાથે થાય તો તમને કેવું લાગે? તો જવાબ છે, છોકરીઓને રમત, શિક્ષણ કે તેમની પસંદગીના કામ કરવા દેવામાં ન આવે તો ઘણી બધી વિસંગતતાઓ ઊભી થાય, સ્ત્રી સમાજ સાથે મોટો અન્યાય થાય, સમાજમાં સ્ત્રી સન્માનની ભાવનાની વાતનો અર્થ ન રહે। છોકરીઓના જેવું છોકરાઓ સાથે થાય તો મને જરા પણ ના ગમે। હું માનું છું કે દરેક સમાજમાં છોકરા છોકરી કે પુરુષ સ્ત્રીને સમાન તક મળવી જોઈએ। પ્રશ્ન 9, સમાચાર પત્રના અહેવાલ કહે છે કે અફસાના તેની માતાએ બનાવેલી જાતિની દિવાલને કૂદી ગઈ હતી। તમે જાતિ પૂર્વગ્રહ દ્વારા શું સમજ્યા? વિચારો અને તમારા શબ્દોમાં લખો। તો જવાબ છે, આપણા સમાજમાં ઘણી જગ્યાએ હજુ પણ છોકરા અને છોકરીઓ વચ્ચે ભેદભાવ જોવામાં આવે છે। લોકો છોકરીઓને છોકરાઓ જેટલી સ્વતંત્રતા આપવા માગતા નથી, જ્યારે આપણો ઇતિહાસ સાક્ષી છે કે છોકરીઓ અને સ્ત્રીઓનું સમાજ માટે મોટું યોગદાન રહેલું છે। આમ છતાં પણ સમાજ આ ભેદને દૂર કરી શકતો નથી। છોકરા છોકરીઓ વચ્ચે રહેલા ભેદને જાતિ પૂર્વગ્રહ કહેવામાં આવે છે। પ્રશ્ન 10, રમતો રમવાથી આપણને શું ફાયદો થાય છે? તો જવાબ છે, 1, આપણું શરીર ચપળ બને અને તંદુરસ્ત બને છે। 2, આપણામાં વિવિધ કૌશલ્યોનું ઘડતર થાય છે। 3, આપણામાં શિસ્ત, ખેલદિલી, સંઘભાવનાના ગુણ વિકસે છે। 4, આપણામાં જીતમાં આનંદ અને હારમાં કરેલી ભૂલોને સ્વીકારવાની
ખેલદિલીની ભાવનાનો વિકાસ થાય છે. 7. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. 1. તમે જાણતા હોય તેવા ખેલાડી અને તેમની રમતના નામ લખો. અહીં ખેલાડીનું નામ અને રમતનું નામ. મહેન્દ્રસિંહ ધોની તો ક્રિકેટ, વિરાટ કોહલી તો ક્રિકેટ, વિશ્વનાથન આનંદ તો ચેસ, અભિનવ બિંદ્રા તો રાઇફલ શૂટિંગ, પીવી સિંધુ તો બેડમિન્ટન, સાયના નેહવાલ તો બેડમિન્ટન, મેરી કોમ તો બોક્સિંગ, વિજેન્દર સિંહ તો બોક્સિંગ, મિથાલી રાજ તો ક્રિકેટ, સુશીલ કુમાર તો કુસ્તી. 2. તમે જાણતા હોય તેવા મહિલા ખેલાડીઓ અને તેમની રમતોના નામ લખો. અહીં મહિલા ખેલાડીનું નામ છે અને રમતનું નામ. સાયના નેહવાલ તો બેડમિન્ટન, સાનિયા મિર્ઝા તો ટેનિસ, પીટી ઉષા તો દોડ, ગીતા ફોગટ તો કુસ્તી, સાક્ષી મલિક તો કુસ્તી, રાની રામપાલ તો હોકી. પ્રશ્ન 3. છોકરીઓને કામની બાબતમાં અલગ રીતે જોવામાં આવે છે. આ પ્રકરણમાં તેના ઉદાહરણ આપી સમજાવો. તો પહેલું, અફસાના મહિલા ખેલાડી છે તે રમત પૂરી કરીને તરત જ ઘરે આવે છે, પરંતુ તેનો ભાઈ મોડે સુધી વાતો કરી શકે છે. તેને કોઈ કંઈ કહેતું નથી. 2. અફસાના માતાને સફાઈમાં અને કામમાં મદદ કરે છે, ભણે છે અને બાસ્કેટબોલ રમે છે. તેનો ભાઈ પોતાની જોઈતી ચા જાતે બનાવે તો તેની માતા કહે છે કે તેને 3 બહેનો હોવા છતાં ભાઈને ચા બનાવવાનું કામ કરવું પડે છે. 3. મહિલા ખેલાડી જરીનનો ભાઈ 5 વર્ષનો છે અને તેની માતાને કહે છે કે દીદીને શા માટે રમવા જવા દો છો? મેદાનમાં છોકરી રમે તે સારું લાગતું નથી. તેની મમ્મી કહે છે કે તું રમવા જઈશ તો આ સાંભળી ભાઈ કહે છે કે હું છોકરો છું, હું તો રમવા જઈશ. 4. જો તમને તમારી ટીમના નેતા બનાવવામાં આવે તો તમે તમારી ટીમને કેવી રીતે તૈયાર કરશો? તો જવાબ છે નીચેના ગુણો હોય તેવી ટીમ તૈયાર કરીશ. 1. ખેલાડીઓ એકબીજાની ઇજ્જત કરે. 2. ખેલાડીઓ દરેક સભ્યોને પ્રોત્સાહિત કરે. 3. ખેલાડીઓ ખેલદિલી, નિષ્ઠા અને પૂરી લગનથી રમે. 4. દરેક ખેલાડી ટીમ ભાવનાથી રમે. 5. ફરીની ટીમ હાર થાય તો તેની મજાક ન ઉડાવે. પોતાની ટીમના ખેલાડી ભૂલ થાય તો પણ બીજી વાર મોકો આપીને વધુ સારો દેખાવ કરવા પ્રોત્સાહન આપે. પ્રશ્ન 8. નીચે આપેલી રમતોનું ઘરમાં રમાતી રમતો અને ઘરની બહાર રમાતી રમતોમાં વર્ગીકરણ કરો. તો ઘરમાં રમાતી રમતો: સાપ સીડી, ચેસ, કેરમ, બાજી પત્તા, કોડિયો અને લૂડો. બહાર રમાતી રમતો તો લંગડી, કબડ્ડી, ક્રિકેટ, ખોખો, બેડમિન્ટન, બાસ્કેટબોલ. પ્રવૃત્તિઓ: તમારી શાળામાં તમે કઈ કઈ રમતો રમો છો તેની યાદી બનાવો. તો અમારી શાળામાં કબડ્ડી, ખોખો, લંગડી, ચેસ, ક્રિકેટ, ટેબલ ટેનિસ, વિવિધ પ્રકારની દોડની રમતો, વોલીબોલ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, ટેનિસ, લીંબુ ચમચો, કોથળા દોડ, ઊંચો કૂદકો, લાંબો કૂદકો, કેરમ, વિવિધ પઝલની રમતો રમીએ છીએ. હોટ પ્રકારના પ્રશ્નો: નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. પહેલું છે નીચેનામાંથી કઈ રમત ઇન્ડોર રમત છે? તો જવાબ આવશે સી, કેરમ. 2. નીચેનામાંથી કઈ રમત આઉટડોર રમત છે? તો જવાબ આવશે બી, કબડ્ડી. 3. રમતમાં હંમેશા કેવી ભાવના ઉત્તમ ખેલાડીનું લક્ષણ છે? તો જવાબ આવશે સી, ખેલદિલીની. 4. એકતા એ અમારી ટીમનો જીવન મંત્ર છે. આ વાક્ય કયા કોચ બોલે છે? જવાબ આવશે બી, બચ્ચુ ખાન. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ